Hello friends, welcome to my channel, your channel Target with ભાવિક મારું. ગુજરાતી વર્ણનાત્મક મુખ્ય પરીક્ષામાં લેખન કળા, લેખન શૈલી, વ્યાકરણ, જોડણી, સંધિ આ બધાનું મિશ્રણ થઈ અને એક અરીસો તૈયાર થાય છે. એ અરીસામાં તમારું પ્રતિબિંબ પરીક્ષકને દેખાય છે. ત્યારે આપણા જીપીએસસી ક્લાસ 1-2 હોય, ડીવાયએસઓ એસટીઆઈ હોય, સીસીઈની નવી પેટર્ન મુજબ કે પછી ટાટની કોઈ પણ સેકન્ડરી કે હાયર સેકન્ડરી કે કોઈ પણ પરીક્ષા હોય, વર્ણનાત્મક ગુજરાતીમાં તમને નિબંધ, સંક્ષેપીકરણ, પત્રલેખન, ચર્ચાપત્ર આ 4 મુદ્દાઓ ફરજિયાત દેખાય. જેમાં આપણે છેલ્લા લેક્ચરમાં નિબંધ અને પત્રલેખનની ચર્ચા કરી. આ વિડીયો દરેક વિદ્યાર્થીઓએ ખૂબ જ પસંદ કર્યો, શેર કર્યો. એના માટે થેન્ક યુ સો મચ. આપનો ખૂબ ખૂબ આભાર. આજે હું તમને ચર્ચાપત્ર કેમ લખવું, શું કરવું કે જેનાથી વધારે માર્ક્સ આવે, ચર્ચાપત્રને ખરેખર કોઈ સમજી શક્યા છે કે નહીં આજ સુધી, એની દરેક ચર્ચા કરી અને હું તમને ખાતરી સાથે કહું છું કે જો મારા બોલેલા વચનો તમે પાળશો તો તમને પરીક્ષામાં ફરજિયાત સારા માર્ક્સ મળશે. અને જો વિડીયો ગમે તો શેર કરજો, કારણ કે મેં છેલ્લા વિડીયોમાં પણ કીધું હતું કે જો વિડીયોને તમે શેર કરશો અને એવું લાગશે કે વિદ્યાર્થીઓ જોવા માંગે છે, તમે નીચે કમેન્ટ્સ કરશો તો હું તમને યુટ્યુબમાં નવા આવા વિડીયો છે એ મૂકતો રહીશ, જેથી કરીને તમે તમારી લેખન શૈલી છે એને ખૂબ જ સરળતાથી વિકસાવી શકો અને સારા માર્ક્સ મેળવી શકો. તો હવે આજે આપણે ચર્ચાપત્રની ચર્ચા કરીશું. દરેક જગ્યાએ ચર્ચાપત્ર 20 માર્કનો લખેલો છે ટાટમાં. એમાં 2 લખવાના છે 10 ગુણના, આશરે 200 શબ્દમાં. હું તમને કહું છું ચર્ચાપત્ર 200 શબ્દોમાં લખવાનું છે. ઉપરથી લઈને તમે જે વર્તમાન પત્રના તંત્રીને જે કાંઈ લખો છો એના શબ્દો છે એની મર્યાદા 50 જેટલી રાખશો અને નીચે કદાચ 200ની જગ્યાએ 250 થઈ જશે તો પણ વાંધો નહીં આવે. એટલે આ છે એને ખાસ ધ્યાનમાં રાખજો. ચલો આપણે એક વસ્તુ તમને બધાને જણાવવાની કે ભાવિક મારું પબ્લિકેશન્સ, અમારી પુસ્તકો ફક્ત ઓનલાઈન મળે છે targetwithbhavikmaru.com એટલે કે અમારી વેબસાઇટ ઉપર ભાવિક મારું પબ્લિકેશન targetwithbhavikmaru.com ઉપર તમને મળી રહેશે. વધુ માહિતી માટે 72 55 92 92 નંબર ઉપર કોલ કરી શકો છો. અમારી ટેલિગ્રામ ચેનલ ભાવિક મારુને, અમારી ઇન્સ્ટાગ્રામ ભાવિક _મારું _ એપમાં અમને ફોલો કરી શકો છો. યુટ્યુબમાં તો તમે છો જ હાલમાં, તો જ તમે આ વિડીયો જોઈ રહ્યા છો. જીપીએસસીની તૈયારી હવે કરશો તો જ ક્લાસ 3માં પાસ થવાશે. સીસીઈ પેટર્ન નવી આવી ગઈ છે, તો અમારી ઓનલાઈન પ્રિલિમ્સ બેચ અને પ્રિલિમ પ્લસ મેઇન્સ બેચ, અમારી એપ્લિકેશન ટાર્ગેટ જીપીએસસી એક્ઝામ્સ બ્રેકેટમાં ભાવિક મારું ઉપર ઉપલબ્ધ છે. મિત્રો, અમારી 2 એપ્લિકેશન છે. એક છે ટાર્ગેટ વિથ ભાવિક મારું અને બીજી નવી છે ટાર્ગેટ જીપીએસસી એક્ઝામ્સ બ્રેકેટમાં ભાવિક મારું. તો તમને આ બધા જ નવા કોર્સિસ છે એ ટાર્ગેટ જીપીએસસી એક્ઝામ્સ ભાવિક મારુંમાં મળી રહેશે. પીએસઆઈની લાઈવ બેચ છે એ પણ હાલમાં તમને એમાં મળી રહેશે. પોલીસ કોન્સ્ટેબલની બેચ અત્યારે મળશે. બધામાં અત્યારે 50% ડિસ્કાઉન્ટ છે અને ખૂબ જ ઓછા સમયમાં અમે અમદાવાદ ખાતે વિજય 4 રસ્તા યુનિવર્સિટીની બાજુમાં જ, અમદાવાદનું કેન્દ્ર ગણાય તેવા કોમર્સ 6 રસ્તાની બાજુમાં આપણા ક્લાસ ઓફલાઈન વર્ગો પીએસઆઈ, પોલીસ કોન્સ્ટેબલ, સીસી અને જીપીએસસી માટે શરૂ કરીએ છીએ. એની શોર્ટ ટાઈમમાં માહિતી મળશે કોન્સ્ટેબલથી લઈને દરેક. બીજું, જો તમે ટાટની તૈયારી કરો છો હાયર સેકન્ડરી માટે તો અમારો કોર્સ હાલમાં 50% ઓફ સાથે અવેલેબલ છે. ઓરિજિનલ પ્રાઇસ 6666, પણ હાલમાં તમે ટાટ 50 આવું લખશો પ્રોમો કોડ એપ્લિકેશનમાં તો તમને 3333માં એ અવેલેબલ થઈ જશે. હું તમને ખાતરી આપું છું કે અત્યારમાંથી જ આ કોર્સની વિશેષતા કહી દઉં કે એમાં સામાન્ય જ્ઞાનના દરેક વિષયો છે, શિક્ષક અભિયોગ્યતાના દરેક ટોપિક્સ છે, મનોવિજ્ઞાન છે, તાર્કિક અભિયોગ્યતા છે, ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્ય જે તમને બતાવ્યું છે એ બધું છે અને અંગ્રેજી છે એ પણ છે. તો દરેક વિષયો છે એમાં તમને મળશે. અને મેઇન્સ પેપર 1ની ગુજરાતી ભાષા ક્ષમતા વિષયની પણ પૂર્ણ તૈયારી છે અમે તમને કરાવીશું. હાલમાં પ્રિલિમ અને મેઇન્સનો બંનેનો પ્રાઇઝ 3333 મૂકી દીધો છે, પણ ખાસ યાદ રાખજો એ 5 જુલાઈ પછી 6666 થઈ જશે, કેમ કે એમાં પછી મેઇન્સનો ભાવ છે એ પછી એડ થઈ જશે. આ સાથે જ વીએમસીમાં કોઈ તૈયારી કરતું હોય તો અત્યારે વીએમસીનો પણ કોર્સ અવેલેબલ છે. હવે આગળ વધીએ.
તો લાસ્ટ લેક્ચરમાં મેં તમને નિબંધ લેખન વિશે ચર્ચા કરી હતી અને આ વિડીયો આપ લોકોએ ખૂબ પસંદ કર્યો હતો. એટલે દરેક લોકોને કહું છું કે આ વિડીયો પણ જો હું તમને ચર્ચાપત્ર શીખવાડું છું અને ગમે તો 100% તમને હું ઘણું બધું શીખવાડતો રહીશ. ચલો, તો નિબંધ કઈ રીતે લખો મેં બહુ સરસ મજાનું સમજાવ્યું હતું. આજે મારે તમને ચર્ચાપત્ર સમજાવવું છે. પહેલી જ વસ્તુ, ચર્ચા એટલે શું અને પત્ર એટલે શું? ચર્ચા એકલા થઈ શકે? ન થાય. સમજો, પહેલાં તો તકલીફ ત્યાં છે કે ગુજરાતી વ્યાકરણ ચોપડીમાંથી વાંચીને કોઈ વ્યક્તિ ભણાવી દે, એ જ પાછો મેન્સમાં આવીને તમને ચર્ચાપત્ર અથવા તો ગુજરાતી વર્ણનાત્મક વિષય માટે અલગ અલગ વસ્તુ તમને ભણાવવા માંડે અને તમે પાછા વિશ્વાસ કરી લો અને તમને એવું જ લાગે કે હા, આ જ વ્યક્તિ છે એ સાચો છે અને આ જ વ્યક્તિ અમને માર્ક્સ અપાવશે. તો હું તમને ખાતરી સાથે કહું છું કે ઘણા વિડીયો જેવા માર્કેટમાં ફરે છે કે જેમને ચર્ચાપત્ર એટલે શું એ ખબર નથી, પરંતુ ફોર્મેટ લખેલું હોય એટલે એમ કે ફોર્મેટ આમ લખો, એમ લખો, તેમ લખો અને તમને માર્ક્સ આવી જશે. એવું થતું નથી. તો બધા જ મેરિટમાં આવે અને બધા જ પરીક્ષા પાસ થઈ જાય અને બધા ક્લાસ 1 ટુ ઓફિસર કે ટાટ હાયર સેકન્ડરીમાં શિક્ષક બની જાય. હવે અહીંયા આગળ સમજો. પહેલાં તો શબ્દને સમજો. ચર્ચા પત્ર. ચર્ચા એકલી ન થાય. ચર્ચા કરવા માટે માણસો જોઈએ, પણ આ તો ગુજરાતી લેખન શૈલીના માર્ક્સ મૂકવાના છે એટલે અહીંયા ચર્ચા પત્ર એવો એક વિષય આપ્યો છે. તો પત્ર કોઈકને લખવાનો હોય તો મિત્રો આ એકમાત્ર એવું સાહિત્ય છે, એવી લેખન પદ્ધતિ છે કે જેમાં ચર્ચા એટલે કે તમારે અહીંયા આગળ કોઈ પણ ટોપિકની ટીકા ટિપ્પણી પણ કરવાની છે, તમારા મત પણ મૂકવાના છે અને કોઈકને પત્ર તરીકે લખવાનું પણ છે. કોને લખવું પડે ચર્ચાપત્ર? તો કે ચર્ચાપત્ર છે એ કોઈ પણ સમાચાર પત્ર, વર્તમાન પત્ર છે એના તંત્રીને સંબોધીને લખવું પડે. હંમેશા યાદ રાખજો, પત્ર બે પ્રકારના છે. એમાં એક મેં તમને કીધું હતું કે ઔપચારિક અને એક અનૌપચારિક. એમાંથી ચર્ચાપત્ર એ ઔપચારિક પત્રનો એક ભાગ છે, એ પણ ખબર હોવી જોઈએ. અનૌપચારિક એટલે કુટુંબી લોકોને, મિત્રોને, સગા સંબંધીઓને લખાતો પત્ર કે જેમાં નીતિ નિયમોનું બહુ ધ્યાન ન રાખવાનું હોય, શબ્દોની મર્યાદાનું ધ્યાન ન રાખવાનું હોય, એમાં તમારા સંબંધ કેવા છે એ રીતે જ તમે એમાં લખી શકો. પરંતુ ખાસ યાદ રાખજો કે ચર્ચાપત્રનો જે પત્ર લખો છો એ ઔપચારિક એટલે કે ફોર્મલ લેટર છે. ત્યાં આગળ શબ્દોની મર્યાદા, શબ્દોનું ભાષા પ્રાવીણ્ય, આ દરેક વસ્તુ એમાં જોવી પડશે. પહેલી જ વસ્તુ કે ચર્ચાપત્ર એટલે શું? તો મિત્રો, આપણા જાહેર જીવનમાં, જો સાંભળજો શબ્દો, જાહેર જીવનમાં જે કાંઈ સમસ્યાઓ તમારી આસપાસ તમને નજરે ચડે છે, આ જાહેર સમસ્યા ઉપર તમે તમારા વિચારો છે એને રજૂ કરવા માંગો છો, પરંતુ તમારી પાસે કોઈ ઓડિયન્સ તો હોવી જોઈએ, શ્રોતાગણ તો હોવો જોઈએ જે તમારી સાથે ચર્ચા કરી શકે. એ તો તમારી પાસે છે નહીં. તો હવે શું કરી શકો? તો તમે કોઈ પણ વર્તમાન પત્રમાં તમારા પોતાના અંગત વિચારો છે એ સમાજ માટે મૂકો અને સમાજ સાથે એક પક્ષી ચર્ચાની શરૂઆત કરો અને સમાજમાં એક જનમત કેળવો કે મારો જે આ મુદ્દો છે એ મુદ્દા વિશે તમારી શું વિચારધારા છે. તો સામાજિક મુદ્દાઓ, જેમાં ખાસ કરીને સામાજિક સમસ્યાઓ છે, એ સમસ્યાઓ અને તેના સમાધાનનું એક અરીસો, એક પ્રતિબિંબ આપતું ચિત્ર એટલે ચર્ચાપત્ર. તો ચર્ચાપત્રની ફટાફટ મેં તમને સમજાવી, એની ચર્ચા કરું તો વર્તમાન પત્રમાં પ્રશ્નોની રજૂઆત કરવાની વિવિધ પદ્ધતિઓમાંની એક એટલે ચર્ચાપત્ર, જેમાં પ્રજાજીવનની સમસ્યા વિશે ચર્ચા અને ચિંતન હોય છે. શબ્દ સમજો, પ્રજાજીવનની સમસ્યા લેવાની અને એના વિશેનું ચિંતન કરવાનું, અને ઘણી વખત તમને સામેથી એવું કહેશે કે ભાઈ એના સમાધાન વિશે પણ ચર્ચા કરવાની છે ચર્ચાપત્રમાં. અને હું તો કહું જ છું, લખ્યું હોય કે ના લખ્યું હોય, ચર્ચાપત્રમાં તમે કોઈ પણ સમસ્યાનું સમાધાન કરો છો તો એક જાગૃત નાગરિક તરીકે, એક સમજદાર નાગરિક તરીકે સમાધાન આપતા પણ શીખો. જો તમે ચર્ચાપત્ર ખરેખર તમારું તમે વર્તમાન પત્રમાં આપવા માંગતા હો, કારણ કે વર્તમાન પત્રમાં ઉચ્ચ વર્ગથી મારો અહીંયા આગળ અર્થ છે ભણેલા લોકોથી લઈ અને નિમ્ન વર્ગના એટલે કે અશિક્ષિત લોકો છે, એ બંને લોકોની માટે આ ચર્ચાપત્ર તમારું સમજાઈ જાય, જેને વાંચતા ખાલી આવડતું હોય એના માટે એ ચિંતનનો વિષય છે.
એને સમજાવવો જોઈએ એટલી સરળ ભાષામાં હોય, એટલે સમાધાન આપવાનું છે. જાહેર સમસ્યામાં કોઈ એક સમાજના સમૂહના પ્રશ્નો, જેમ કે ખેડૂતને અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ થતી તકલીફોની ચર્ચા, મધ્યમ વર્ગના વાલીઓ અને તેની મોંઘવારીની સમસ્યા, શિક્ષણની સમસ્યા, અકસ્માતની સમસ્યા, રોજબરોજ જાહેર અકસ્માતો તમને જોવા મળે છે, ગંદકીની સમસ્યા, ભ્રષ્ટાચારની સમસ્યા. આમ જાહેર સમસ્યાઓ જેટલી પણ ગણી શકાય એ બધી ચર્ચાપત્રમાં તમને પરીક્ષામાં પૂછાઈ શકે અને એ જ ચર્ચાપત્રનો મુખ્ય વિષય હોય છે. ચર્ચાપત્રમાં કોઈ પણ મુદ્દાના હકારાત્મક, મેં તમને હમણાં જ કીધું હતું કે ચર્ચામાં પોઝિટિવ વસ્તુ, ટીકા ટિપ્પણી અને નકારાત્મક પાસાની ખુલીને ચર્ચા કરવાની છૂટ મળે છે. તમે હકારાત્મક પણ બોલી શકો, નકારાત્મક. ચર્ચાપત્ર તમને છૂટ આપે છે. ચર્ચાપત્ર એ સમાચારમાં દરેક વર્ગના માણસ, સમાજનો મુદ્દો, દેશનો મુદ્દો એને સમજાવવાનું એક સરળ પરિબળ છે. હવે આ સરળ પરિબળ છે એટલા માટે તે તમારી ભાષા પણ કેવી જોવી જોઈએ? સરળ, કે જે એકદમ એજ્યુકેટેડ હોય કે ઓછો શિક્ષિત વ્યક્તિ હોય, બંનેને સમજાવવી જોઈએ. તમારા શબ્દો અને તમારું જે કંઈ ટીકા ટિપ્પણી છે એ સ્પષ્ટ હોવા જોઈએ અને આ સ્પષ્ટ પરિબળ છે એને તમારે સમાજમાં એવી રીતે ફેલાવવાનું છે કે એ મુદ્દો છે એ ઘડીકમાં તો બધી જ વ્યક્તિઓ સુધી પહોંચે અને છેલ્લે સરકાર સુધી તમારા ચર્ચાપત્રની સમસ્યાનું નિવારણ પહોંચે અને સરકાર એમાં સુધારો લાવે. ન સુધારો લાવે તો શું થાય એની પણ ચર્ચા કરું છું. જરા જુઓ, મારું બીજા કરતાં કંઈક અલગ હશે. મારી પાસે ભણશો તો તમને 360 ડિગ્રી દરેક વિષયોનું, ભાષાનું, લખાણનું દરેકનું જ્ઞાન મળશે. એનાથી તમને શું ફાયદો થશે? તમારી લેખન શૈલી છે એ વિકસશે અને એનાથી વધારે માર્ક્સ મળશે. જેટલા વધારે માર્ક્સ મળશે એટલું વધારે મેરિટ બનશે. મેરિટ બનશે તો તમને સરકારી નોકરી મળી જશે. એટલે હું એવું કહું છું કે જો, તેથી જ તેની ભાષા સરળ, સ્પષ્ટ અને અસરકારક હોવી જોઈએ. જ્યાં સુધી ચર્ચાપત્રની ભાષા સરળ નહીં હોય તો લોકોને સમજાશે નહીં, સ્પષ્ટ નહીં હોય તો પોતે લોકો વિચારશે કે આ શું કહેવા માંગે છે, એટલે તમારું ચર્ચાપત્ર ફેલ જશે. અને અસરકારક એટલે હોવી જોઈએ કે આનાથી જ સમાજમાં બદલાવ લાવવાનો છે. હવે આપણા માટે સમજો કે રિયલ લાઈફમાં અગર તમે ચર્ચાપત્ર લખો છો તો સામાન્ય લોકો સુધી જશે વર્તમાનપત્રમાં, પણ અહીંયા તમે બેઠા છો ક્યાં? પરીક્ષામાં. જોજો 360 ડિગ્રી એનાલિસિસ. અને આ પરીક્ષામાં તમારો જે પેપર ચેકર છે એને સમજો કે એ પરીક્ષક, આ પરીક્ષક છે એને સમજાય, એને સ્પષ્ટ થાય, એને અસર થાય એવું લખવાનું છે. આપણા માટે આપણો વાચક વર્ગ કોણ છે? પરીક્ષક, જે આપણને માર્ક આપશે. ઈક્ષા ને ઈક્ષા. સમાજ તેથી તેની ભાષા સરળ, સ્પષ્ટ અને અસરકારક હોવી જોઈએ. જો સમાજમાં ચર્ચાપત્રથી તે વિષયની સમજણ આવે તો તેનું સાચું પરિણામ આવ્યું ગણાય. ખૂબ સામાન્ય શબ્દોમાં કહીએ તો ચર્ચાપત્ર એ પ્રજાજીવનની જાહેર સમસ્યાને શબ્દરૂપ આપતું વર્તમાનપત્રમાં રજૂ થતું એક પ્રચાર માધ્યમ છે, જે સરકારી નથી. એટલે કે આ સરકારી લેખન નથી, પરંતુ યાદ રાખજો એ સરકારને બદલી શકે તેવું શસ્ત્ર છે. અહીંયાથી મારો કહેવાનો મતલબ સીધો એ થાય છે કે તમારું ચર્ચાપત્ર જો તમે રિયલ લાઈફમાં લખો છો અને એ પ્રજાને સરળ, સ્પષ્ટ અને અસરકારક રીતે સમજાઈ જાય છે, એની ચર્ચા શરૂ થશે તો એ સમસ્યાના નિવારણ માટે સરકાર સમક્ષ માંગ ઊભી થશે. સરકાર એના ઉપર જો એક્શન નહીં લે, જો તેના ઉપર પગલાઓ નહીં ભરે તો યાદ રાખજો કે આવતી ચૂંટણીમાં પ્રજા કે જે આ સમસ્યાઓથી પીડાય છે તે તેને મત નહીં આપે અને એટલે સરકાર બદલાઈ શકે. એટલે ચર્ચાપત્ર એ સરકારી નથી, પરંતુ સરકારને બદલે એવું શસ્ત્ર છે. આ મારા ખુદના શબ્દો છે. આવી જ રીતે તમે તમારા શબ્દો સારી રીતે લખી શકો. આને કહેવાય છે ભાષા પ્રાવીણ્ય. આ પછી જ આવે જ્યારે તમારું અઢળક વાંચન હોય, જ્યારે તમારી પાસે 360 ડિગ્રી એનાલિસિસ હોય, એટલે કે તમે દરેક વિષયોને સારી રીતે સમજી શકતા હો, લખી શકતા હો, તો એમાં તમને ખૂબ જ લખવાની મજા આવશે. બીજું, મેં તમને છેલ્લા લેક્ચરમાં પણ કીધું હતું, અત્યારે ફરી કહું છું કે જ્યારે પણ હું વર્ણનાત્મકની તૈયારી કરાવતો હોઉં ત્યારે મારી ભાષા બને એટલી સ્પષ્ટ અને શુદ્ધ ગુજરાતી હોવી જોઈએ. મારી બોલી કોઈ પણ લહેકાની હોય, પણ એ લહેકો છે એ જ્યારે હું વર્ણનાત્મક ભણાવતો ત્યારે મારામાં ન આવવો જોઈએ એક શિક્ષક તરીકે. અને તમે જ્યારે એક
વિદ્યાર્થી છો, ઉમેદવાર છો, ત્યારે તમારે પણ ધ્યાન રાખવાનું છે કે તમારે એવા જ વ્યક્તિ પાસે ભણવાનું છે કે જે પોતે પોતાની ભાષા પ્રાવીણ્યતા કદી ગુમાવે નહીં, જેથી કરીને તમારું લેખન શૈલી છે એમાં વિકાસ થાય. બસ આ બધી વસ્તુઓ સમજો જ છો તમે, કેમ કે તમે તો શિક્ષક બનવાના છો, તમે સમાજ બદલવાના છો. ચર્ચાપત્રનું લેખન એટલે ફોર્મેટ કેવું હોય, ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ ને કે ભાઈ ફોર્મેટ આપો, ફોર્મેટ. તો ફોર્મેટ લઈ લો તમે પહેલાં તો. સૌથી પહેલાં તો પ્રેષક એટલે કે જે લખે છે, લખનાર, એનું સરનામું જમણી બાજુ ઉપર હોય. તમે અહીંયાથી ક, ખ, ગ જે કાંઈ નામ છે એ લખી શકો. સરનામા પંક્તિ 1, સરનામા પંક્તિ 2. તમને જો ઉપર જ સરનામું આપ્યું છે તો એ સરનામું લખવાનું, નથી આપ્યું તો આવી રીતે સરનામા પંક્તિ 1, સરનામા પંક્તિ 2 અને તારીખ છે એ આપી હોય તો લખવાની, ન આપી હોય તો ન લખવાની, સીધી વાત છે. હવે પ્રતિ પછી મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું, આજે પણ કહું છું કે અવતરણ કોમા કરવાનો નથી. તંત્રીશ્રી અબક વર્તમાન પત્ર, સરનામા પંક્તિ 1. આવી રીતે તમે અહીંયા આગળ જે તંત્રીને લખવાનું છે એનું લખી શકો. હવે મિત્રો ખાસ યાદ રાખજો કે પ્રતિ પછી પૂર્ણ અલ્પવિરામ મૂકવાનું રહેતું નથી. તંત્રીશ્રી પછી તમારે એક અલ્પવિરામ મૂકવું જોઈએ. અબક વર્તમાન પત્ર, શહેરનું નામ અને વર્તમાન પત્રનું નામ જો તમને પ્રશ્નમાં આપ્યું છે તો અહીંયા તમે વર્તમાન પત્રનું સાચું નામ જે પ્રશ્નમાં આપ્યું છે લખી શકો અને સરનામા પંક્તિમાં જે તે શહેરનું હોય તો શહેરનું નામ લખી શકો. ત્યાર પછી અહીંયા તમારે આ સરનામાની જે પંક્તિ શરૂ થઈ ત્યાંથી જ વિષય લખીને લખવાનું છે. જો સાંભળજો, આ શબ્દો મૂકવાના છે, શોર્ટમાં પતી જશે અને સંપૂર્ણ માર્ક્સે મળી જશે. ચર્ચાપત્ર રૂપે જોડેલ બિડાણને આપના વર્તમાન પત્રમાં પ્રકાશિત કરી જનમત કેળવવા બાબત. તમે એક ચર્ચાપત્ર તમારું પોતાનું સમાચાર પત્ર નથી, એટલે તમે કોને લખશો? કોઈ પણ તમારા પસંદગીના સમાચાર પત્રને. પણ સમાચાર પત્ર નિર્જીવ છે, એને કોઈ ચલાવવાળો સજીવ હશે અને એનો કોઈક હોદ્દો હશે, તો તમારે પ્રતિ તંત્રીશ્રીને લખવું પડે. તંત્રીશ્રી છૂટ આપશે તો અને તો જ તમે આવતા દિવસોમાં વર્તમાન પત્રમાં તમારું ચર્ચાપત્ર જોઈ શકશો. જો તંત્રી ના પાડશે તો નહીં જોઈ શકો, તો તંત્રીને લખવું પડશે ને સારી રીતે. ઓકે, ચર્ચાપત્ર રૂપે જોડેલ બિલાણને આપણા વર્તમાન પત્રમાં પ્રકાશિત કરી જનમત કેળવવા બાબત. પછી અહીંયા જે તે લખાણ લખવું હોય શોર્ટમાં એ લખી શકો. અહીંયા આગળ આપનો વિશ્વાસુ ક, ખ, ગ બિડાણ શીર્ષક અંતર્ગતનું ચર્ચાપત્ર. આ બિડાણ એટલા માટે લખવાનું કારણ કે આપણે એક લખીએ છીએ પત્ર અને પત્ર સાથે અલગથી પાછું લખીએ છીએ ચર્ચાપત્ર, તો બિડાણ એ વધારાનું હોય. ઓકે, ચલો, અટેચમેન્ટ કહેવાય. શું કહેવાય અંગ્રેજીમાં? અટેચમેન્ટ. તો એક તો પત્ર જ છે જે આ લખ્યો ઔપચારિક, અને બીજું જે બિડાણ છે એ શું હશે? જે શીર્ષક છે એના હેઠળનું ચર્ચાપત્ર. તો ફરીથી કહું છું, આ તમારે નથી લખવાનું, આવું આ તો ફોર્મેટ છે, અહીંયા પરીક્ષામાં નથી લખવાનું. આ બાજુ પ્રેષકનું સરનામું, ડાબી બાજુ આ રીતે. અહીંયા આગળ પ્રતિ પછી જોજો, પ્રતિ પૂરું થાય પછી તંત્રીશ્રીની લીટી શરૂ થાય છે અને આ લીટી એક જ લાઇનમાં રહી છે. ઓકે, તમારી પાસે બ્લેન્ક પેપર છે તો થોડી જગ્યા રાખવી જરૂરી છે. મેં તમને લાસ્ટ લેક્ચરમાં સમજાવ્યું હતું. હવે મેં તમારા માટે એક ચર્ચાપત્ર તૈયાર કર્યું છે, સીધું એ જ બતાવું છું. હમણાં એક પ્રોગ્રામમાં હું સફીન સર બંને હતા મુખ્ય મહેમાનમાં. જસ્ટ મેમરી, ખૂબ જ મોટિવેશનલ પર્સન છે. એમની પાસેથી પણ ઘણી બધી બાબતો જાણવાનો મોકો મળ્યો. એ બધું જ ઠીક છે, પરંતુ અત્યારે જે હું ફાઇન્ડ કરી રહ્યો છું એ ક્યાં છે? ઓકે, આઈ થિંક એની મેં PDF બનાવી છે. યસ યસ, યસ, ઓકે, ડન. હવે આ ચર્ચાપત્ર, ઓકે, ચલો, પહેલાં તો આ બધી જ વસ્તુ મેં તમને સમજાવી દીધી. અને PDF છે હું તમને આપણી ટેલિગ્રામ ચેનલ ભાવિક મારુંમાં મૂકી દઈશ, અથવા ટાર્ગેટ GPSC એક્ઝામ્સ ભાવિક મારું કાંઈ પણ સર્ચ કરશો મળશે. ચલો, પ્રશ્ન જો. હવે પહેલી જ વસ્તુ,
તમે જ્યારે શિક્ષક ટાટની તૈયારી કરતા હો ત્યારે તમારે એ વિચારવાનું કે તમને શિક્ષણ સંબંધી પ્રશ્નો પૂછશે. જ્યારે તમે જીપીએસસી ક્લાસ 1-2ની તૈયારી કરો છો ત્યારે તમને કોઈ પણ પ્રશ્ન પૂછશે, કારણ કે અધિકારી છે એને દરેક ક્ષેત્રમાં કામ કરવાનું હોય છે. તો શિક્ષક માટે ખાસ કહું છું કે એમને શિક્ષણ સંબંધી પ્રશ્નો વધારે હશે. હવે અહીંયા જુઓ, શહેરમાં રહેતા મધ્યમ વર્ગના પરિવાર માટે બાળકોનું શિક્ષણ મોટો આર્થિક બોજ બની રહ્યું છે. આ સમસ્યાની ચર્ચા કરી, સમસ્યાનું સમાધાન આપતું ચર્ચાપત્ર ક ખ ગ સમાચાર પત્રમાં પ્રકાશિત કરવા તંત્રીને પત્ર લખો. તો તમે ખરેખર જો અહીંયા સમજો મિત્રો, દોસ્તો, ભાઈઓ અને બહેનો, હું તમને અમુક વસ્તુ સમજાવવા માગું છું. પહેલાં તો તમારે પ્રશ્નને વાંચવાનો તમારી પાસે પૂરતો સમય હશે પરીક્ષામાં, ચિંતા ન કરો. શહેરમાં રહેતા મધ્યમ વર્ગના પરિવાર માટે બાળકોનું શિક્ષણ સૌથી મોટો આર્થિક બોજ બની ગયું છે. આ સમસ્યાની ચર્ચા કરી, સમસ્યાનું સમાધાન આપતું, તમારી પાસે સમાધાન પણ માંગ્યું છે, ચર્ચાપત્ર, અને અહીંયા લખી જ આપ્યું છે ક ખ ગ સમાચાર પત્રમાં પ્રકાશિત કરવા તંત્રીને પત્ર લખો. તમારે શું લખવાનું છે? પત્ર. અને બિડાણ શું કરવાનું છે? ચર્ચાપત્ર. તો અહીંયા આગળ પત્ર પણ માંગ્યો છે, ચર્ચાપત્ર પણ માંગ્યું છે. હંમેશા યાદ રાખવાનું, બરોબર છે? હવે જો હું કંઈ લખું તો કેવી રીતે લખું? મારું લખાણ બીજા કરતાં અલગ હશે. જો પહેલાં તો અહીંયા આગળ જે કાંઈ નામ છે અબક, સરનામા પંક્તિ 1, સરનામા પંક્તિ 2, તારીખ જે કાંઈ હોય તે, પણ અહીંયા તારીખ આપી નથી, તો તમે ખાલી તારીખ આ રીતે લખી શકો, ચાલે, એમાં કંઈ નથી. હવે આ અબક તમે અહીંયા પણ લખી શકો અને આ અબક અહીંયા પણ લખી શકો. ઓકે, એને એલાઇનમેન્ટ કહેવાય. તો જ્યારે તમે સરકારી નોકરી ખરેખર કરશો અને પત્ર લખવાનો આવશે ત્યારે એલાઇનમેન્ટ તમે જે સેટ કર્યું હશે એ ચાલે. એટલે આ પણ ખોટું નથી અને પેલું પણ નથી. અને મેં તમને ક્યાં દેખાડ્યું હતું? છેલ્લા લેક્ચરમાં. અને ક્યાં? સરકારી લેખન પદ્ધતિની પુસ્તકમાં. એટલે એ ચિંતા ન કરતા. પ્રતિ, પછી જો પાછું જગ્યા છોડી તંત્રીસી અલ્પિરામ ક ખ ગ વર્તમાનપત્ર, વિષય ચર્ચા રૂપે જોડેલ બિડાણને આપના વર્તમાનપત્રમાં પ્રકાશિત કરી જનમત કેળવવા બાબત. હવે થોડું લખી લઈએ કે ભાઈ યાર કરજો જ એમ. તો શ્રીમાન શ્રીમતી, હવે અહીંયાથી એક વસ્તુ પત્ર લખતા શીખવાનું છે. હવે સાંભળો, તમને અમુક શિક્ષકો એવું જ કહેશે કે ભાઈ આ બધું નથી લખવાનું, ખાલી વિષય આટલું લખી આપનો વિશ્વાસુ ક ખ ગ અને બિડાણ અને પછી ચર્ચા લખવાની શરૂ કરી દેવાનું, ચર્ચાપત્ર. હું કહું છું કે તમારો માર્ક 1 કપાશે. અહીંયા આગળ 1 માર્ક કપાશે જો તમે આ નહીં લખ્યું હોય. શા માટે? તો હું તમને પ્રૂફ આપું, જોઈ લો. શું કીધું છે? ક ખ ગ સમાચાર પત્રમાં પ્રકાશિત કરવા તંત્રીને પત્ર લખો. અને હંમેશા મિત્રો યાદ રાખજો કે પત્ર છે એ વિષય પછી સીધો આપનો વિશ્વાસુ એવું લખો તો તમને માર્ક આપવાની તો વાત દૂર રહી, માર્ક ગુસ્સામાં કાપી નાખશે. પત્ર ભલે ટૂંકમાં લખો, પણ લખો, તમારી અરજ શું છે એ લખો. જો શ્રીમાન શ્રીમતી, આ શબ્દ અત્યારે હાલમાં આખું વર્ડ ઉપયોગ કરે છે. સર, મેડમ, ઓકે, એમ શ્રીમાન શ્રીમતી. અને મેં આ તમને દેખાડ્યું હતું છેલ્લા લેક્ચરમાં કે ગુજરાત સરકાર એવું કહે છે કે હવે ભારત આઝાદ છે. આઝાદ ભારતમાં અંગ્રેજોના સમયમાં જે હજુરશાહી ચાલતી, રાજાશાહી, નવાબશાહી, એમાં શ્રીમાનની આગળ પાછળ પાછું કેટલી વખત માનનીય શ્રી, મહોદય, મહાશય, આપનો કૃપાવંત, આપનું ફલાણા ઢીકડું, આવું લખવાની સરકાર હવે ના પાડે છે. કેમ? લોકશાહી એટલે સમાનતા. ભલે તમે અધિકારી હો, હું કર્મચારી છું, પણ ભાષાની મર્યાદામાં હું તમને જે કાંઈ લખું છું એમાં શ્રીમાન અને શ્રીમતી લોકશાહીમાં સમાનતાનું એક પ્રતીક બને છે, એટલા માટે શ્રીમાન શ્રીમતી લખું. અત્રે એટલે અહીં, અત્રે જોડાયેલ બિલાણ પત્રમાં મધ્યમ વર્ગ માટે બાળકોનું શિક્ષણ એક બોજ બની રહ્યું છે તેની ચર્ચા સાથે સમસ્યાનું સમાધાન આપતું એક ચર્ચાપત્રને પ્રસિદ્ધ કરવા નમ્ર અરજ છે. આપનો વિશ્વાસુ ક ખ ગ. એટલે તમે અરજ પણ કરી દીધી. ઓકે,
મધ્યમ વર્ગ માટે બાળકોનું શિક્ષણ એક બોજ બની રહ્યું છે. તેની ચર્ચા સાથે સમસ્યાનું સમાધાન આપતું એક ચર્ચાપત્રને પ્રસિદ્ધ કરવા નમ્ર અરજ છે. આપનો વિશ્વાસ. અહીંયા તમારો પત્ર પૂરો થઈ ગયો. તમને ફોર્મેટના અને આટલા પત્રના જે માર્ક આપવા હશે એમના મનમાં એ લોકો આપશે, અહીંયા લખી નાખશે, પછી આગળ ચર્ચાપત્ર વાંચશે, કેમ કે માર્ક અહીંયાથી શરૂ થાય. તમે ચર્ચાપત્ર લખો છો એ ક્યાં જવાનું છે? સીધું વર્તમાન પત્રમાં. અને વર્તમાન પત્રમાં પેલો પત્ર નહીં આવે, એ તો પત્ર છે એ ક્યાં વયો જવાનો છે? બોક્સમાં, તંત્રીના. આ જશે વર્તમાન પત્રમાં. એટલે હંમેશા યાદ રાખજો કે શીર્ષક વગરનું વર્તમાન પત્ર એ કચરાની ડબ્બા જેવું છે. શીર્ષક ફરજિયાત લખવું અને એ શીર્ષક તમને જે આપ્યું છે એ જ લખવાનું છે. એટલે એમાં કાંઈ ચિંતા કરવાની જરૂર નથી શીર્ષક કેવું લખવું. ખાનગી શિક્ષણ વાલી માટે બોજ. આટલું ટૂંકું, ટચ અને લોકોને આકર્ષે વાંચવા માટે, પરીક્ષકને માર્ક દેવા માટે એવું એક શીર્ષક લખવું કે જેનાથી તમને માર્ક મળે. હવે જુઓ મેં કઈ રીતે શરૂઆત કરી. ચર્ચાપત્ર સમાજ માટે છે. વર્તમાન પત્રમાં આવે તો વાંચશે કોણ? સામાન્ય વર્ગ. એટલે મેં જો હું ધારું તો અહીંયા ભાર વગરનું ભણતરથી શરૂ કરતો તો કોર્ટથી કરી શકતો હતો, પણ મેં ના કર્યું. કેમ? જ્યારે પણ તમે નિબંધ લખો કે ચર્ચાપત્ર લખો ત્યારે ખાસ કહું છું, તમારે કઈ વસ્તુ પહેલાં કઈ વસ્તુ પછી લખવી એની કોઈ મર્યાદા રાખવાની નથી, કોઈ ક્રમ નક્કી નથી કરવાનો. નિબંધ કે જેને બંધન નથી, એમ ચર્ચાપત્ર પણ એવું છે કે જ્યાં ખુલીને ચર્ચા કરી શકો. તો ચર્ચાપત્રમાં સમાજની જ વાતો કરાય. એટલે મેં કોટ લીધો. એલા સાંભળ્યું? બાજુવાળા અબક બેને તેમના દીકરાને પેલી ABC ઇંગ્લિશ સ્કૂલમાં એડમિશન કરાવ્યું અને આપણે આપણી દીકરીને સરકારી શાળા નંબર 1માં મૂકીશું તો કેવું ખરાબ દેખાશે? પછી પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યો અને અલ્પવિરામ આશ્ચર્ય ચિહ્ન મૂક્યો. એટલે પ્રજા સમજે કે આ પ્રશ્નાર્થ ચિહ્નએ એક પત્નીએ પોતાના પતિને કીધું કે પાડોશીનો દીકરો એ ABC ઇંગ્લિશ સ્કૂલ એટલે કે મોંઘી સ્કૂલમાં ભણવા બેઠાડ્યો. આપણે આપણી દીકરીને ક્યાં મૂકીશું? અહીંયાથી બીજી એક વસ્તુ સમજવાની કે અહીંયા મેં શબ્દ વાપર્યો દીકરા અને અહીંયા શબ્દ વાપર્યો મેં દીકરી. અહીંયા સમાનતાને તમે સમજી શકો છો એક લેખક તરીકે. એવું તમે પરીક્ષકને બતાવો કે હા, હું સ્ત્રી અને પુરુષ બંનેમાં સમાનતા રાખું છું અને મેં અહીંયા દેખાડવાનો પ્રયત્ન કર્યો છે. અહીંયાથી તમને જે તમારો પરીક્ષક અથવા તો તે તમારો વાંચક વર્ગ છે એને તમારું લખાણ ગમશે અને એક માર્ક આપશે. આજકાલ જો ચર્ચાપત્રમાં તમે ફકરા પાડી શકો. આ ખાસ યાદ રાખજો, કેમ કે સમાચાર પત્રમાં તમે જોજો ચર્ચાપત્રમાં ફકરા પાડેલા હશે. તો ચર્ચાપત્ર એ સમાચાર પત્રનું જ છે ને એક અંગ. તો આપણે એ સમાચાર પત્રો જોઈએ તો એમાં ફકરા પાડે છે. ઘણા સમાચાર પત્રોમાં નથી પાડતા, ગુજરાતીમાં પાડે છે એટલે આપણે પાડવાના. આજકાલ આવી જ રીતે દેખાદેખીમાં પોતાની આર્થિક ક્ષમતા જાણ્યા વગર સમાજને દેખાડવા મોંઘાદાટ લગ્નો, વાહનો, ઘરની વસ્તુઓ, બેંકની લોન લઈને પણ લોકો કરે છે. એટલે કે આવા આર્થિક ક્ષમતા પોતાની જાણ્યા વગર આવા ખર્ચા, બરાબર, બેંકની લોન લઈને સમાજમાં કેવું લાગશે એવું દેખાડવા કરે છે. ને એ ઉપર અહીંયા આગળ કહી દીધું. આ વાંચતા જ સમાજની દરેક સ્ત્રી વિચારશે કે હા, આવું અમે કરીએ છીએ અમારા પતિ સાથે. અને દરેક પતિ વિચારશે કે વાહ, જે કોઈ લેખકે આ લખ્યું છે એણે મારા શબ્દો લખ્યા છે. અને ચર્ચાપત્રમાં પ્રજાની સમસ્યાને વાચા આપવાનું કામ કરો તો ગેરંટી સાથે કહું છું કે ચર્ચાપત્રમાં સારામાં સારા માર્ક્સ મળશે. જો તમારો પરીક્ષક છે એની આંખમાં આંસુડા લાવી ન દો તો મારું નામ ભાવિક નહીં અને તમારું નામ અબક નહીં. સમજો છો? નામ તો છુપાવવાનું છે, તમારું નામ મને ખબર નથી. આજકાલ આવી જ રીતે દેખાદેખીમાં પોતાની આર્થિક ક્ષમતા જાણ્યા વગર સમાજને દેખાડવા મોંઘાદાટ લગ્નો, વાહનો, ઘરની વસ્તુઓ, બેંકની લોન લઈને પણ લોકો કરે છે. અહીં સુધી તો ઠીક છે, પરંતુ હવે તો પાડોશીને બાળક કેટલી ઊંચી ફીવાળી શાળામાં જાય છે તેની પણ દેખાદેખી વધી રહી છે. ઉપર જે છે ને એ નીચે મેં લખ્યું. લગ્નો બધું તો ઠીક છે, લગ્ન તો થાય છે દેખાડવા, પણ હવે તો જુઓ દેખાદેખી કેટલી હદે પહોંચી છે કે ભાઈ કોણ કઈ શાળામાં છે એના માટે પણ અત્યારે માથાકૂટો ચાલી રહી છે કે પાડોશીનો છોકરો, પાડોશીની પાસે બાપ દાદાની મિલકત છે, હું નોકરી કરું છું, ડખા થાય ઘરમાં. આર્થિક બોજ અને સમાજને દેખાડવા પછી ભલે પગાર ગમે એટલો હોય સારામાં સારી શાળામાં મૂકશે. હવે સારામાં સારી શાળા પાછું જે આ સારામાં સારી શાળા એ જે
મત બની ગયો ને. એ મત શું છે ખબર? વધુ ફી જેની એ વધુ સારી શાળા. આજે પણ તમે જુઓ ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં વધારે ફી કોની એ વધારે સારા. એવું પણ ના હોય, બરાબર. જ્યાં સુધી તમે કોઈ પણ વસ્તુ છે એને બીજી એક વસ્તુ સાથે કમ્પેર નહીં કરો, કોઈ એક શાળાને બીજી શાળા સાથે કમ્પેર નહીં કરો, કોઈ એક શિક્ષકને બીજા શિક્ષક સાથે કમ્પેર નહીં કરો, ત્યાં સુધી તમને ખબર જ નહીં પડે કે તમે શું ભણી રહ્યા છો, તમે શું મેળવી રહ્યા છો. દેખાદેખી વધી રહી છે. એટલે ચર્ચાપત્રમાં આ દેખાદેખી બંધ કરાવવા માટે લખ્યો છે. અને આ શિક્ષણનો જે બોજ બની ગયો છે વિદ્યાર્થી નહીં વાલીઓ માટે, એને દૂર કરવાનું છે. હવે કહેવાનું, ન ફક્ત ગુજરાત પરંતુ સમગ્ર દેશમાં ખાનગી શિક્ષણ એક મોટો વ્યવસાય બની ગયો છે. સરકારી શાળામાં બાળકનું ભવિષ્ય કેવું બનશે તેવા અવિશ્વાસ અને ચિંતામાં વાલીઓ પોતાની આવકનો મોટો હિસ્સો બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમના શિક્ષણમાં ખર્ચે છે. અહીંયા જુઓ તમે, હકારાત્મક નકારાત્મક બંને પાસા લખ્યા. એક તો બાળકની ચિંતા કરે છે, એના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણમાં ખર્ચે છે. વાલીઓ ખોટું તો નથી કરતા, એ હકારાત્મક પાસું છે. પરંતુ નકારાત્મક વાત એ દેખાડી કે સરકારી શાળામાં બાળકનું ભવિષ્ય કેવું હશે એમની ઉપર એમને અવિશ્વાસ છે સરકારી શાળામાં, અને ચિંતા પણ છે. બંને પાસા દેખાડ્યો. યાદ રાખજો, ચર્ચાપત્રમાં હકારાત્મક અને નકારાત્મક બંને પાસા નહીં દેખાડો તો ગેરંટી માઈને કહું છું માર્ક્સ નહીં આવે. હવે ખાલી શબ્દોનું ભાષા પ્રાવીણ્ય હોય તો શું ચાલી જશે સર? વર્ણનાત્મકમાં, અંગ્રેજીમાં, ગુજરાતીમાં? ના. તમારી પાસે કરંટનો કોઈ ડેટા હોવો જોઈએ, તમારી પાસે 360 ડિગ્રી એનાલિસિસ હોવું જોઈએ. શબ્દોની મર્યાદા છે મારી પાસે, શબ્દો વધી જાય છે. નહીંતર તો હું ઘણું બધું લખવા માંગતો હતો ચર્ચાપત્રમાં. એમ તમને પણ થશે કે મારે ઘણું બધું લખવું છે કે ભાઈ ઇંગ્લિશ સ્કૂલ ને ગુજરાતી, ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમની પણ સમસ્યા છે વાલીઓમાં. ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ વધારે હોય છે, ગુજરાતી મીડિયમની ઓછી, બરાબર. પણ એક વસ્તુ હંમેશા યાદ રાખજો, વિષય શીર્ષકથી દૂર ગયા અને અન્ય શબ્દો લખી અને તમારી શબ્દ મર્યાદા પૂરી કરી તો યાદ રાખજો તમને માર્ક્સ નહીં જ મળે. મળવાના હતા એ પણ કપાશે. કેમ? શીર્ષકથી દૂર કદી ના નિબંધમાં જવાય ના ચર્ચાપત્રમાં જવાય. કેમ કે તમે ચર્ચા જે શરૂ કરી છે એનો તમે રસ્તો બદલી નાખ્યો. એનો અર્થ સીધો છે કે જો તમે શિક્ષક બનશો તો એનો અર્થ અનર્થ કરી નાખશો. તમે તમારી ચર્ચા વિદ્યાર્થી સાથે ભણાવવાની બદલે બીજી કંઈક કરશો એવું તમે પ્રતિબિંબ મૂકો છો, કારણ કે તમારી જવાબ વહી છે એ જ તમારું પ્રતિબિંબ છે. આગળ જોઈએ, કરંટનું નોલેજ આપવાનું. શિક્ષકને તમારે શિક્ષક બનવાનું છે ભાઈ, તો તમને પ્રશ્નની સમસ્યા તો મળી ગઈ. સમાધાન માટે તમારી પાસે શું એવા રસ્તાઓ છે, તમારી પાસે નોલેજ શું છે આ બાબતનું દર્શાવો. તો મિત્રો, ભારતમાં હાલમાં આ સાચો આંકડો છે, 14,89,000થી વધારે શાળાઓ અત્યારે રજિસ્ટર્ડ છે. પણ 15 લાખથી વધુ સરકારી શાળાઓ હોવા છતાં ખાનગી શાળામાં બાળકને મૂકવાના મોહ પાછળ ઘણીવાર સરકારી વ્યવસ્થા પણ જવાબદાર હોય છે. નકારાત્મક પાસા ખુલીને લખો કે સરકારી વ્યવસ્થા આજ સુધી એવું જ હતું ને કે ભાઈ ગમે તે સાહેબ આવે, ભણાવી જાય, પાનમાઓ ખાતા હોય, ફલાણું ઢીકડું, આ બધું આપણે આપણા ભૂતકાળમાં આપણા માતા પિતાએ જોયેલું. એટલે એમણે પ્રયત્ન કરેલો કે ભાઈ આપણે આપણા બાળકને શું કરીએ, એક સારી એવી ગુજરાતી, એ વખતે ગુજરાતી હતી પણ ખાનગી શાળામાં મૂકીએ. હવે તો આખો અલગ સમય છે. એક છાપ પડી ગઈ, સરકારી વ્યવસ્થા પણ જવાબદાર છે. એ છાપને સુધારી જ ન શકી તો શું આ સમાધાન થયું? ના. આ નકારાત્મક પાસું ચર્ચા કરી, સમસ્યાની વાત કરી, સમાધાન અભી બાકી હે મેરે દોસ્ત. પરંતુ હવે જો છેલ્લા ઘણા વર્ષોથી સરકારી શાળાનું સ્તર પણ ખૂબ સુધરી રહ્યું છે. IAS, IPS કે ડૉક્ટર, એકચ્યુઅલી ડૉક્ટરમાં ડો આવી રીતે હોય પણ આ ટાઈપિંગ કર્યું છે એટલે પહેલાં હું લખું, પછી હું મારા જે ટાઈપિસ્ટ છે સમીરભાઈ એમને આપું, એ મને ટાઈપ કરીને આપે. એમાંય ઘણી ભૂલ હોય, બરાબર છે. એટલે પછી અત્યારે મારી પાસે વાંચતી વખતે આવે એટલે અમુક વખતે પ્રૂફ રીડિંગ બાકી રહી જતું હોય. પણ હા, આ PDF જ્યારે મૂકીશ ત્યારે પ્રૂફ રીડિંગ કરીને મૂકીશ. ઓકે, અહીંયા કાંઈ ભૂલ હોય તો માફ કરજો. ડૉક્ટર સરકારી શાળામાંથી વધુ બન્યા છે. હવે હકારાત્મક પાસું કે એવું નથી કે અંગ્રેજી સ્કૂલમાં ભણ્યો તો તું આગળ વધીશ. IAS, IPS કે ડૉક્ટર સરકારી શાળામાંથી વધારે બન્યા છે. બાળકના ઉછેર અને તેની આવડત ઉપર તેનું ભવિષ્ય વધુ નક્કી થાય છે, નહીં કે તે કઈ શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવે છે. ખાલી પ્રાથમિક શાળાથી જ બધું નથી થઈ જતું કે તમે એને ગમે એટલી મોંઘીદાટ શાળામાં, એની સાથે વાલી છે, માતા પિતા છે, એ એનું જીવન ઘડતર, એનો ઉછેર કેવો કરે છે એ પણ જવાબદાર છે કે મોટો થઈને શું બનશે.
વિશ્વમાં દિલ્હીની સરકારી શાળાઓ પ્રખ્યાત બની છે. સરકારી શાળાઓ ક્યાંની સારી છે? તો દિલ્હીની આ મોડલ છે. બરાબર? તો લખી શકો તમે. કાંઈ તમને કાંઈ એવું નહીં કે ગુજરાતમાં ભાજપનું શાસન છે એટલે દિલ્હીનું ના લખાય. ના, પરીક્ષક બેઠો છે એ સારો વ્યક્તિ બેઠો છે, એને ખબર છે કે ભાઈ એણે સાચી તો વાત કરી છે. બરાબર? એ કાંઈ ચીફ મિનિસ્ટર નથી બનવાનો, એ પરીક્ષક જ રહેવાનો છે. તો લખી શકો થોડું. પણ હા, મેં કીધું એમાં અરવિંદ કેજરીવાલ કે આમ આદમી પાર્ટી એવું કાંઈ લખવા ગયા તો સમજો કે એ સમજી જશે કે આને આમ આદમી પાર્ટી ગમે છે, આને બીજેપી નથી ગમતી, આને કોંગ્રેસ નથી ગમતી. તમે કોઈની સરકારે સારું કામ કરેલું છે તો એની સરકારનું નામ લખી શકો. દિલ્હી સરકાર. શું કીધું જો અહીંયા આગળ સરકાર શબ્દ નથી વાપર્યો. વિશ્વમાં દિલ્હીની સરકારી શાળાઓ, સરકાર નહીં, સરકારી શાળાઓ પ્રખ્યાત બની છે અને તેવો જ બદલાવ અન્ય રાજ્યોમાં પણ જોવા મળી છે. એવું કહેવાનું બીજા રાજ્યોમાં પણ બદલાવ જોવા મળી રહ્યો છે. વિશ્વમાં શિક્ષણમાં સૌથી આગળ એવા નોર્ડિક દેશોમાં, એટલે મેં કીધેલા છે નોર્ડિક દેશો એટલે ફિનલેન્ડ, આઇસલેન્ડ, નોર્વે, ડેનમાર્ક અને સ્વીડન. 5 દેશોમાં ફક્ત સરકારી શાળાઓ જ છે. મિત્રો, મને ખુદને ખબર છે. બરાબર? હું ફિનલેન્ડ રહ્યો છું, ફિનલેન્ડ આવું જાઉં છું. આર્યને ત્યાં એડમિશન એ મળી ગયું હતું. અમને ખબર પણ નહોતી. આર્ય 7 વર્ષનો થયો, ત્યાં આગળ આર્ય રજિસ્ટર છે તો એનું એડમિશન થઈ ગયું હતું. હું તમને મેલમાં બતાવી શકું છું આ વસ્તુ. અને ત્યાં પ્રાઇવેટ શાળાઓ નથી, ત્યાં પ્રાઇવેટ સ્કૂલનો ધંધો નથી, કારણ કે ડેવલપ્ડ નેશન છે. પણ બધી જ સરકારી શાળાઓ સરખી છે. તમે જે મ્યુનિસિપલ એરિયામાં રહ્યો છો ત્યાં એક શાળા હોય, એમાં જ તમારા છોકરાને એડમિશન મળે. સમજો કે વડાપ્રધાનનું ઘર પણ એ જ જગ્યાએ છે. તો વડાપ્રધાનનો છોકરો કે છોકરી કે તમારો છોકરો કે છોકરી એ બંને એક જ શાળામાં ભણશે. એટલે તકની સમાનતા ત્યાં સમાન છે, એટલા માટે ત્યાં સમાનતા છે. આપણે કેવું છે, જો મિત્રો, આ થોડોક સાઈડમાં જાઉં છું, લખવાનું નથી, લખેલું તમે દઈ દીધું. આ થોડું મને મારો દેશ વાલો છે. આઈ લવ માય કન્ટ્રી, આઈ લવ માય સ્ટેટ. તો મને એની ચિંતા હોય અને હું જે બહાર સારું જોઉં છું એ મારા દેશમાં ઇમ્પ્લિમેન્ટ થાય એવું ઈચ્છું છું. તમે શિક્ષકો બનવાના છો તો તમને કહું છું, તમે અધિકારીઓ બનવાના છો તો તમને કહું છું કે જે વ્યક્તિને તકની સમાનતા મળે તો એ પછી કોઈનો વાંક નથી રહેતો કે કોણ વધારે અપ ગયું કે કોણ વધારે ડાઉન ગયું. આપણે અહીંયા કેવું છે, સમજો, ખાલી ઉદાહરણ આપું છું. અંબાણી કે અદાણીનો છોકરો છે, એની પાસે પહેલેથી જ એટલું બધું ધન છે, એટલી બધી સંપત્તિ છે, એટલું બધું છે કે એને પહેલેથી જ સારામાં સારી સ્કૂલમાં મૂકવામાં આવશે. અંબાણી અદાણીથી મારો અર્થ છે દરેક એવા આર્થિક રીતે ખૂબ સદ્ધર લોકો અને મધ્યમ વર્ગના લોકો છે, એના છોકરાઓ પાસે ઓપ્શન સરકારી શાળાઓ અથવા તો ખાનગી શાળાઓ કે જે મીડિયમ રેન્જમાં છે એ હોય છે. હવે તમે જ સમજો કે આ તકની સમાનતા છે કે અસમાનતા. અહીંયા આગળ જો કોઈ ખોટો વિરોધ મારો કરે તો સમજવાનું કે તમારી ભાવના એ જ છે કે આપણા દેશમાં પણ અમેરિકા જેવી જે અમુક અસમાનતા વર્ષો પહેલાં આવી હતી, પછી એ તો ધીરે ધીરે થોડા સેટ થયા છે. અમેરિકાનો એક સમય કેવો હતો એ તમે જોઈ લેજો, તમને આઈડિયા આવી જશે. આપણે અમેરિકા જેવું નહીં, આપણે નોર્ડિક દેશો જેવું બનવાનું છે. આપણે પાકિસ્તાન, અફઘાનિસ્તાન જેવું નથી બનવાનું. તો આપણે આપણી સરખામણી એમની સાથે કરીએ. સમજાય છે? હવે આગળ મુદ્દા ઉપર આવીએ કે ભાઈ દિલ્હીમાં તો થાય જ છે, પણ ગુજરાતમાં એટલે કે બીજા રાજ્યોમાં પણ જોવા મળી રહ્યું છે એમ, એટલે પોઝિટિવ બોલ્યા. વિશ્વમાં શિક્ષણમાં સૌથી આગળ એવા નોર્ડિક દેશોમાં ફક્ત સરકારી શાળાઓ છે અને ત્યાં સરકાર અને શિક્ષકો, તમે શિક્ષક બનવાના છો, નૈતિકતાથી દરેકને શ્રેષ્ઠ અને સમાન શિક્ષણ આપે છે, એટલે સમાન તકની સમાનતા આપે છે. જો તે આપણા દેશમાં પણ શરૂ થાય ત્યારે ખરા અર્થમાં કહેવાશે ભાર વગરનું ભણતર, બાળક અને વાલી બંને માટે. જો દોસ્તો, અહીંયા પેલો વાચક છે ને છેલ્લી લીટીમાં વિચારતો થઈ ગયો, ભાર વગરનું ભણતર બાળકો માટે તો સાંભળ્યું તું, બાળક અને આણે લખ્યું વાલી માટે પણ. કેમ કે સમાધાન આપી દીધું કે બધે સરકારી શાળા, શિક્ષકો નૈતિક, સરકાર નૈતિક, બધાના છોકરા એક સરખી સ્કૂલમાં ભણશે. આર્થિક બોજ છે એનું સમસ્યાનું સમાધાન મેં આ ફકરામાં આપી દીધું. જનમત કેળવવા માટે થઈ અને આજકાલ એવો ટ્રેન્ડ પણ છે કે આ જનમત કેળવવા માટે થઈ અને નીચેના ઈમેલ આઈડી ઉપર તમે તમારો પ્રતિભાવ આપી શકો છો. તમે કમેન્ટમાં અમને તમારો પ્રતિભાવ આપી શકો છો, આવું લખી શકો. પરંતુ એનાથી તમારી ઓળખ છતી થાય. ઈમેલ આઈડી કે એવું લખો તો, એટલા માટે ન લખો તો સારું છે. ઓકે, આવું ચર્ચાપત્ર જો લખો તો વિશ્વાસ સાથે કહું છું કે તમને સારા માર્ક્સ મળે. હવે તમે જ મને કમેન્ટમાં કહો
કે જો તમે આવું ચર્ચાપત્ર વાંચો એક વાલી તરીકે તો તમારા ઉપર કેવી એની અસર થાય. તમે એક પરીક્ષક તરીકે વાંચો તો તમે આને 10માંથી કે 10 માર્કનો એક હોય કેટલા માર્ક્સ આપશો. અને બીજી એક કમેન્ટ જોડે કરજો કે શું તમે હજુ પણ વધારે મારી પાસે ગુજરાતી અને ઇંગ્લિશના ડિસ્ક્રિપ્ટિવ એટલે કે વર્ણનાત્મક ટોપિક્સ ભણવા માંગો છો. માંગતા હો તો ચોક્કસથી કમેન્ટ કરજો, વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને દરેક મિત્રો સુધી શેર કરજો. તો જરૂરથી ફરી આવીશ. ત્યાં સુધી હસતા રહો. ક્યાં પતા કલ હો ના હો. જય હિન્દ, જય ભારત. અને આ સાથે જ ફરી એક વખત લાસ્ટમાં કહું છું કે જે વિદ્યાર્થીઓ જોડાવા માંગતા હોય અમારી સાથે તો અમારા પ્લેટફોર્મ્સ અલગ અલગ ઘણા બધા છે. એમાં તમે જોડાઈ શકો છો. અમારું ભાવિક મારું પબ્લિકેશનની પુસ્તક મંગાવી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં બધી જ લિંક છે. તમે ઓનલાઈનમાં અમારી સાથે અમારી ટાર્ગેટ જીપીએસસી એક્ઝામ્સ ભાવિક મારુંમાં સીસીની પ્રી લાઈવ બેચ, પ્રી પ્લસ મેઇન્સ લાઈવ બેચમાં જોડાઈ શકો છો. પીએસઆઈની લાઈવ બેચમાં જોડાઈ શકો છો. પ્રી મેઇન્સ કોન્સ્ટેબલ માટે જોડાઈ શકો છો. અને ટૂંક સમયમાં તમે અમારી પાસે આવીને ઊંડાણપૂર્વક ભણી અને સરકારી નોકરી મેળવી શકો છો. જય હિન્દ, જય ભારત.